એક 20 રૂપિયા નોટ વધી છે. ખારી ભાતની એક પેકેટ લેતાય મારા હારું એક. આ દૂધની થેલી ને આ 20 રૂપિયાની ખારી ભાત મારા હારું લેતાય. ટોસ લાવું રે. અલ્યા પણ ડોન ભાઈ ખુરચી તો આણે લીધી નથી. હે ઓ ખુરચી પહેલા લઈ લીધી હતી પછી એક્શન કરી તમે. ખચે વાગે છે. હે ડોન ભાઈ હા આ તમે તો ખારી ભાત ખાચો 20 રૂપિયાના પણ અમી તમે બગા ખાધું. પેટમાં બળરું બે ત્રણ શાક આધાર. ઓય બૈડમ નહીં બળતું તા ઊંધી રેડી છે. અમારું કંઈક વિચારો. અલાર મદર ને હાથ કિડનેપિંગ ના માથ કેસ છે તને ખબર છે ને? હે ડોન ભાઈ આ ભૂખે મરવું એને કરતા બૈડમ બળે એવું સાલ છે. શું કરવું પડશે એના માટે? હું શું કહું છું? હા પતિ વાત પડતી મેલો બરોબર. તાળીયા હા હવે મગજ ટાઈટ થયું ને. હું શું કહું છું? હા પૈસા છે ને પૈસા હાથનો મેલ છે. એક જમાનો હતો કે હું હાથ ધોતો ને પૈસા પડતા. અત્યારે શું થોડીક મોંઘવારી વધી ગઈ ને એટલે આપણે થોડાક મંદીમાં આવી ગયા છે. પણ ગામના ચપ્પા છાન મારો ચમ શાહ લઈ આવો ચાંકથી. વઘારવી છે ત્યાર વખત એમ નહીં કહેતો. ચપ્પા છાન મારો અને હારામ હારો પૈસે ટકે સુખી માણસ હોય ને હા એને ઉપાડીને લાવો મારા પાસે. મોએ જોઉં કેવા પૈસા નહીં આવતા. જાઓ બેડો હેડો બરોબર. હું શું કહું? ઉપાડી લાવો એને ઇંગ્લિશમાં શું કહેવાય? કિડનેપ. હે કિડનેપ. રેડી જાઓ. તો તમે શું બોલ્યા હતા પેલા? કિડનેપ. ઉપાડી લાવો એમ જ બોલ્યો છું હું. ડેડી તોતા હા 20 રૂપિયા લે રાખો ને. ઘરને બાયણે તમે જાતા રહેશો એટલે મુની મંગાવું દાબેલી દાણા વાળી. એટલે ચમ દોડ્યો ભયા પેલા કૂતરો હતું એટલે એટલે આ તું કૂતરાથી બીયા તો ડોન શું બનવાનું તું એમ નહીં વાત. તો ઓલો કૂતરું કાઢે ને હા. તો ખબર ઇન્જેક્શન લેવા પડે છે. ઓય ઇન્જેક્શન ની બીક લાગે છે. ઈ હાસી વાત હો. હાડો. એય હા આ ઝારુલ હા. એની પાસે બધા આખા ગામ કરતા વધારે પૈસા એના પાસે વ્યાજે ફેવરે છે. મોટા બે તો બંગલા છે એને અને પાછા બધા છોકરા પાસે નોકરિયાત છે એના. હે તો આને જ ઉપાડવાનું થાય આપણે હેડો હેડ તારું પટકું જોઈ.